અપડેટ આપીએ કે જ્યાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ અંગે લેખિતમાં વાંધો ઉઠાવ્યો અને એટલું જ નહીં, આ સમગ્ર મામલે તેમણે જે લેખિત વાંધો ઉઠાવ્યો તેને લઈને તપાસ શરૂ થઈ છે અને કોંગ્રેસે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ચાર વાગ્યા સુધીમાં કોંગ્રેસે સ્પષ્ટતા આપવી પડશે, જવાબ આપવો પડશે અને તેને લઈને કચેરી ખાતેથી જ એ સ્પષ્ટ કરાશે કે નિલેશ કુંભાણી આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે કેમ, તેમનું ફોર્મ રદ થાય છે કે પછી આખરે જે તમામ ગતિવિધિઓ છે તેને ધ્યાનમાં રાખીને અને કાયદાકીય તમામ બાબતોને ચકાસીને આ સમગ્ર મામલે નિર્ણય 4 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે અને 4 વાગ્યા બાદ કલેક્ટર ફોર્મ રદ કરવા અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય સંભળાવી શકે છે. હજુ કોઈ પણ નિર્ણય ફાઇનલ નથી તેવું નેતા ગોપાલ ઇટાલિયાએ પણ સ્પષ્ટ કર્યું હતું, કારણ કે અત્યારે મીડિયા સતત આ સમગ્ર મામલે જે અપડેટ લઈ રહ્યું છે તે બાદ તમામ જે નેતાઓ ત્યાં ઉપસ્થિત છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હાલ આ સમગ્ર મામલે 4 વાગ્યા સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. 4 વાગ્યા સુધી કોંગ્રેસના ઉમેદવારને આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપવા માટે સમય આપવામાં આવ્યો છે. એ સમય દરમિયાન જો યોગ્ય પુરાવા હાથ લાગશે અને તેમાં તથ્યતા જણાશે તો કલેક્ટર એ મુજબ યોગ્ય નિર્ણય લેશે, પણ 4 વાગે જ એ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે કે પછી તેમનું ફોર્મ રદ નથી થતું. પરંતુ આ તમામ બાબતોને લઈને જે જવાબ આપવામાં આવે છે અને તેમાં કેટલું તથ્ય જણાય છે તેની ઉપર સમગ્ર દારોમદાર છે. તો નેતા ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે. ગોપાલભાઈ, આ સમગ્ર મામલે જો ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો આ વાંધા અરજીમાં કેટલું તથ્ય આપને લાગી રહ્યું છે? ગોપાલભાઈ, હવે આ જે વાંધા અરજી છે ને એ હજુ અમારા હાથમાં, એટલે કે ઉમેદવારના અમારા હાથમાં નથી આવી, એટલે કેવું છે કે એનો અભ્યાસ ચાલી રહ્યો છે અને કલેક્ટરે આજે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. બિલકુલ, પણ ખાસ કરીને ટેકેદારોને લઈને સીધો વાંધો ઉઠાવ્યો છે કે તે આ મત વિસ્તારના નથી, સહીને લઈને પણ વાંધો છે. આખરે સચ્ચાઈ છે શું ટેકેદારોને લઈને? એટલે એ જે કાંઈ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે એ વાંધાઓને રેકોર્ડ કરવામાં આવ્યા હોય રિટર્નિંગ ઓફિસર દ્વારા અને એની એક કોપી આપવાની હોય કેન્ડિડેટને. એ કોપી હજુ હાથમાં નથી આવી, એટલે કે વાંચવામાં નથી આવી. એટલે જે કાંઈ વાતો સાંભળવામાં આવે છે એ માત્ર મીડિયામાંથી કે જ્યાંથી બહારથી જાણવા મળ્યું ને એ છે. કોપીમાં શું લખાઈને આવ્યું છે એ વાંચે પછી પાકી ખ્યાલ આવશે અને 4 વાગ્યા સુધીનો સમય છે. ચલો, અત્યારે એ બાબત જાણે, પણ જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તો ચોક્કસપણે તકેદારીઓ રખાયા હશે. આપના મતે કઈ પ્રકારની તકેદારીઓ રખાયા છે અને ભૂલને કેટલો અવકાશ આપ જોઈ રહ્યા છો? નહીં, એટલે કોઈ પણ ફોર્મ ભરાતું હોય ત્યારે તકેદારી તો 1000% રાખવામાં આવી જોઈએ તમામ બાબતોની. અને આમ જોઈએ તો ફોર્મમાં કંઈ બહુ વધારે ટેકનિકાલિટી હોતી નથી. ઉમેદવાર ક્યાંના છે, કઈ વિધાનસભા કે કઈ લોકસભાના છે, ટેકેદારો કઈ લોકસભાના છે, એનું બધી એ સામાન્ય ડિટેલ લેવામાં આવતી હોય છે. તો એ સામાન્ય ડિટેલ ભરીને આપતા હોય છે. હવે જ્યારે એ શું વાંધા લેવામાં આવ્યા છે એ વાંચીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. અને 4 વાગે હમણાં એ ઓબ્જેક્શન ઉપર હિયરિંગ છે. અચ્છા, હવે 4 વાગે તમામ બાબતો સ્પષ્ટ થશે એવું તો આપનું કહેવું છે. અને માનો કે આપના તરફેણમાં આ નિર્ણય નથી આવતો તો આગામી આપની રણનીતિ શું રહેશે, શું પગલાં લેશો? જોઈશું કે એ પહેલા તો વાંધાઓ શું છે, વાંધા સામે અમારો જવાબ શું છે, એ જવાબ અને વાંધો બંને ધ્યાને લઈ અને કાયદા પ્રમાણે શું થવું જોઈએ એ બધું એક વકીલ તરીકે અમે જોઈશું અને પાર્ટીના સહયોગી તરીકે જોઈશું. અને મને પૂરો વિશ્વાસ છે કે લગભગ પોઝિટિવ બધું સારું થશે. છતાં પણ ચોક્કસ આભાર આપનો. આ તમામ બાબતોને લઈને હવે એ જોવાનું રહેશે કે 4 વાગે શું નિર્ણય આવે છે. પરંતુ ફોર્મ ચકાસણીમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની એક શક્યતા ઊભી થઈ છે, જેમાં હવે 4 વાગે તમામ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે, કારણ કે કલેક્ટર કચેરી ખાતે આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવા માટેનો ટાઈમ અપાયો છે અને ત્યારબાદ હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર ચકાસણી દરમિયાન તથ્ય શું સામે આવે છે. તો સમગ્ર પરિસ્થિતિ પર ત્યાં ઉપસ્થિત છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, આ સમગ્ર મામલાને લઈને કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે અને જે જવાબ રજૂ કરવા માટે, સ્પષ્ટતા આપવા માટે જે સમય અપાયો છે, કઈ કઈ સ્પષ્ટતાઓ અપાઈ રહી છે, શું છે વાંધો, કઈ પ્રકારની સ્પષ્ટતાઓ અત્યારે કલેક્ટર કચેરીમાં પહોંચી રહી છે? યુનુસ.
કલેક્ટર કચેરી અને કલેક્ટર પ્રાંગણની અંદરના જે અત્યારે ગતિવિધિ છે તે સીધા દ્રશ્યો આપને દર્શાવવાની કોશિશ કરીશ. જે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ છે તેઓના એજન્ટ દિનેશ ચોધાની દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જે ટેકેદારો છે તે ખોટા છે. અને સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ જે ફોર્મની અંદર ટેકેદારો દર્શાવવામાં આવ્યા હતા તે બંને ટેકેદારોએ જાતે જ પોતાની રજૂઆત કરેલી છે કે તેઓની સહીઓ ખોટી છે. આ બાબતમાં હજુ સત્તાવાર રીતે કોઈ કન્ફર્મેશન નથી મળી રહ્યું, પરંતુ જે રીતની વિગતો સામે આવી રહી છે તેને સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવેલી છે. અને આ અંગે જે વિધિવત રીતે વાંધો રજૂ કર્યા બાદ જે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હતી તેમાં આ ફોર્મ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તે સાથે જ કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ અને અગાઉથી જ અહીંયા હાજર એડવોકેટ સહિતના જે કોંગ્રેસના કાનૂની નિષ્ણાતો હતા તેઓએ આ અંગે જે દસ્તાવેજોની માગણી કરી હતી અને જરૂરી પ્રક્રિયા થઈ હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ અને ખુદ અહીંયા નિલેશ કુંભાની પણ આવ્યા હતા અને તેઓની સાથે જ આપના નેતા અને એડવોકેટ ગોપાલ ઇટાલિયા તથા કોંગ્રેસના નેતા અને સિનિયર એડવોકેટ માંગુકિયા પણ અહીંયા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું તો હાલ જે ચૂંટણી અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેનું લેખિતમાં અમારી પાસે જે કન્ફર્મેશન આવશે તેના આધારે આગળની અમે કાર્યવાહી કરીશું. હાલ એડવોકેટ માંગુકિયા, ગોપાલ ઇટાલિયા, નિલેશ કુંભાની અને કોંગ્રેસના જે અન્ય નેતાઓ છે તે કલેક્ટર કચેરીથી અહીંયા કોઈ અજ્ઞાત સ્તરે પહોંચ્યા છે અને કાનૂની નિષ્ણાતો સાથે સલાહ અને વિચાર વિમર્શ કર્યા બાદ 4 વાગ્યે જે સુનાવણી છે તેમાં તેઓ પોતાના વાંધા રજૂ કરશે. શક્યતાઓ છે કે એડવોકેટ માંગુકિયા દ્વારા આજે બંને ટેકેદારો છે તેઓને સામે લાવવાની માંગ કરવામાં આવશે અને તેઓની ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવશે અને ત્યારબાદ કાનૂની પ્રક્રિયા જેમ આગળ ચાલશે તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 4 વાગ્યે પછી શું નિર્ણય લેવામાં આવે છે કોંગ્રેસના નેતાઓ તરફથી અને કોંગ્રેસના જે લીગલ સેલના જે સભ્યો છે તેઓ દ્વારા કયા પ્રકારની રજૂઆત કરવામાં આવે છે, શું પુરાવાઓ આપવામાં આવે છે તેના આધારે આગળની કાર્યવાહી શક્ય બનશે. બિલકુલ યુનુસ, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો, મારી સાથે જોડાયેલા રહેજો. હાલ એક બ્રેક માટે રોકાઈશું, પણ આ તમામ બાબતોને સ્પષ્ટતા કરી હતી કે 4 વાગ્યા સુધીનો સમય છે. 4 વાગે પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઈ શકશે કે આખરે ફોર્મ રદ થાય છે કે નહીં. આ તમામ બાબતો પર રહેશે સતત ટીવી9ની નજર. આપ જોતા રહો ટીવી9.